નમસ્કાર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પાર્થ પંડ્યા પર થયેલા હુમલાના મામલે શહેરમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. હડતાલને 48 કલાક પૂર્ણ થયા છે. જોકે આરોપીની ધરપકડ બાદ દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ડોક્ટર જય લીંબટ છે. હું એક્સ જેડીએ પ્રેસિડેન્ટ છું, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ. આ હડતાલ, આ સ્ટ્રાઇક અમારી જે 29/12/2025 રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા આપતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના રિલેટિવ દ્વારા, એના વિરુદ્ધ જ છે. એ ડોક્ટર પાર્થ પંડ્યાને ન્યાય અપાવવા માટે જ છે. એવું નથી કે હુમલો ડોક્ટર ઉપર પહેલી વાર થયો છે. અવારનવાર આવી ઘટનાઓ આપણી સોસાયટીમાં બનતી જ હોય છે. અને એવું નથી કે ડોક્ટર ઉપર જ બને છે. નોર્મલ સોસાયટીમાં પણ આવા તત્વો દ્વારા આવી ઘટનાઓ બનતી જ હોય છે. અમે 4 માંગ લઈને જ અમે આગળ વધીએ છીએ. આ સ્ટ્રાઇકનો મુદ્દો જ મેઇન છે. સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે એ અત્યાર સુધી હજી ગિરફ્તાર થયેલો નથી, તો એને અત્યારે ગિરફ્તાર કરી લેવામાં આવે. બીજી વસ્તુ કે જે આરોપી ગુનેગાર છે એને મીડિયા સમક્ષ લાઈવ અને લેખિતમાં એની માફી મંગાવવામાં આવે. ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એના દ્વારા પણ કઈ પગલા લેવામાં આવ્યા નથી, તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે. અને ચોથું કે જે આરોપી છે એનો PMJY કાર્ડ રદ કરી દેવામાં આવે. અત્યારે તો ઓનલી અમે નોન ઇમરજન્સી સેવા બંધ કરી દેલી છે, ઓપીડી અને ઓટી સેવા જેવી. પણ જો અમારી માંગણીઓ 24 કલાકમાં સંતોષાશે નહીં તો અમે આવતીકાલે સવારે 9 વાગ્યાથી ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરીશું.